અડધો કિલો અડધો કિલો ત્યાર છો ગાઈસ હેરસ્ટાઈલ કમ્પ્લીટ થઈ ગઈ છે આગળથી હે ગાઈસ વેલકમ બેક ટુ માય વ્લોગ ગુડ મોર્નિંગ કેમ છો બધા હોપ કે બધા એકદમ મજામાં હશો હું પણ મજામાં તો અત્યારે સવારના હે ને 8:30 વાગ્યા છે ને આજે મારે મેં તમને આગળના વ્લોગમાં કીધું હતું કે બ્રાઇડ છે એને તૈયાર કરવા જવાનું છે તો જો આજે હું વહેલી ઉઠી છું અને અત્યારે તો જો મેળી ઉપર આવી છું મસ્ત સામા સૂર્યદેવ છે ને બસ જો હમણાં મને તેડવા આવશે તો વહી જાય ને ભેગી ને તૈયાર કરીશ ને ના પણ ઉતારીશ થોડું ઘણું ને કામ તો હતું એ બધું કરી લીધું બસ હવે તો ફ્રી બેઠી હું કહું હાલો સ્ટાર્ટ અત્યારમાં કરી દઉં આજ તો હમણાં 2-4 દિવસના કામ હતું તો કંઈ વ્લોગ નહોતા ઉતરા એટલે નહોતું ઉતાર્યા તો બસ હવે જો આજેથી સ્ટાર્ટ કરી દીધું પાછું રેગ્યુલર ને હજી સુધી કંઈ પણ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મસ્ત કમેન્ટ કરતા રહેજો તો ચાલો જો અત્યારે સવારનો નજારો સામા સૂર્યદેવ છે ને જો અત્યારમાં હું શૂટ કરું છું હવે મને તેડવા આવે તો પછી જાઉં હું કારણ કે બ્રાઇડનું છે તો થોડુંક વહેલું જ જવું પડે રેડી કરવી હોય એને એટલે તો ચાલો મળીએ પાછા હેલો ગાઈસ જો અત્યારે મારી બ્રાઇડને મેં તૈયાર કરવાનું કીધું હતું એના ઘરે હું આવી ગઈ ને જો હવે બસ આવે છે હમણાં તો સ્ટાર્ટ કરી દઉં બધો પ્રોસેસ મારો હેર ક્રીમ ને એ બધું કરી લઉં પછી તૈયાર કરવાની રહે એટલે બસ જો એ હમણાં આવે છે ને અત્યારે બેઠી એના ઘરે બસ આવે તો સ્ટાર્ટ કરી દઉં તૈયાર કરવાનું ગાઈસ મારી બ્રાઇડે હે ને કાલે પીઠી છોરીને તો એનું આખું મોઢું પીઠી છે ને અત્યારે જાતી ન તો મારું મેકઅપ કેવું થાય એ ટેન્શન આવી ગયું મને તો હાબુએથી ધોયું ફેસ વોશેથી ધોયું તો પણ પીઠી હવે એકદમ ચોપડીને તો જાતી જ નથી મોઢામાંથી તો મને તો ટેન્શન એ આવે મેકઅપ સારું થાય તો ભલા અત્યારે જો મોઢું ધોવા પાછી મોકલી એને મોઢું ધોવાઈ જાય ને વહી જાય તો સારું આમ મેકઅપમાં હાઇટ તો કરી દે પણ મેકઅપનું આખું કલર ચેન્જ થઈ જાય પીઠીવાળું મોઢું હોય એટલે શું કરું હવે થઈ જાય વહી જાય તો સારી પીઠી તો થઈ ગઈ તો ગાઈસ અત્યારે મારી બ્રાઇડ છે ને હેર ક્રીમ કરવા તો ક્રીમ કરી લઉં પછી હેરસ્ટાઈલનું એ બધું કરી લઉં ને પછી મેકઅપનું લાવું જો એને મોઢામાં પીઠી છોડી હતી ને તો અત્યારે થોડી ઘણી તો ગઈ બહુ તો ન ગઈ તો હેરસ્ટાઈલનું પહેલાં કરી લઉં પછી મોઢાનું બધું કરા જો અત્યારે બહાર ક્રીમ કરી લઉં પછી બીજો બધો પ્રોસેસ છે ચાલુ કરું છો ગાઈસ હેરસ્ટાઈલ કમ્પ્લીટ થઈ ગઈ છે આગળથી કર્લ્સ કરવા તો એ હું મેકઅપ કરી લઉં ને પછી કરું પાછળથી તો હેરસ્ટાઈલ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે મેકઅપ સ્ટાર્ટ કરવું છે મારે હેલો ગાઈસ તો અત્યારે મેં મારી બ્રાઇડની હેરસ્ટાઈલ કમ્પ્લીટ કરી લીધી આઈ મેકઅપ સો ગાઈસ આ મારી જે બ્રાઇડ હતી એનું ફાઇનલ લુક હતું મેકઅપ કમ્પ્લીટ થઈ ગયું હતું હેરસ્ટાઈલ પણ થઈ ગઈ હતી
એનું કટચોરું હતું એ પણ પહેરાવી દીધું અને આ ફાઇનલ ફૂલ લુક હતું. ને એ સ્ટાઇલમાં તો એવું હતું કે મેં સિમ્પલ જ રાખી હતી, કારણ કે એનામાં ટીકો કે ડામડી કે કંઈ પણ નહોતું નખાતું. તો મને કે અમારે એ નથી નખાતું કંઈ, અમારા માતા છે ને નડે છે બધું, તો એ કંઈ મેં નહોતું નાખ્યું. તો એ એક થોડુંક સૂનું સૂનું લાગતું હતું. બાકી તો આમ સરસ તૈયાર કરી હતી, એને પણ ફૂલ ગમ્યું હતું લુક એનું. ને જો આ ફાઇનલ લુક હતું. અને કોમેન્ટ કરજો બધા કેવી તૈયાર કરી હતી મેં બ્રાઇડને, એ કહેજો મને બધા કોમેન્ટ કરીને. આ લોકોની જાન આવી ગઈ ને મેં બ્રાઇડને તૈયાર પણ કરી દીધી, તો હું થોડુંક ઉતારી લઉં. તો ફાઇનલી જો ગાઈસ, હવે મેં બ્રાઇડને તૈયાર કરી દીધી છે અને બહુ મસ્ત તૈયાર થઈ છે. હું બતાવીશ તમને, ફોટાને વિડીયો મૂકીશ. ને જો અત્યારે મારે ઘરાક છે ને ઘરે, તો હજી પણ વાટ જોઈને બેઠા, તો જટ ટૂંકો હાલવા માંડું. એટલે બસ ઘરે જાઉં છું હવે. ક્યારના ફોન આવ્યા હતા કે ઘરાક આવ્યા છે, ક્યારે આવી, પણ હવે મને તૈયાર કરી લઉં તો પછી આવું ને. તો બસ જો હવે ઘરે જાઉં છું. હવે બીજા ઘરાક બેઠા એનું કરું, એને પણ એ બધું જ કરવાનું છે. એ પણ બ્રાઇડ જ છે. ઓચિતાના આવ્યા મને તો ખબર ય નહોતા, એટલે બસ હવે એનું કરીશ. ફાઇનલી અત્યારે ગાઈસ હું પરવારી છું. આજે તો સવારની રામ નામ દોડાદોડી જ કરું છું. જો સવારે તૈયાર કરવા જવાનું હતું તો ત્યાં ગઈ, પછી બપોરે પાછી આવી, ત્યાં તો એક બીજી છોકરી આવી હતી, તો એનું બધું કર્યું. વળી પાછી એને કાલે તૈયાર કરવા જઈશ. જો અત્યારે શાક રોટલા ને એ બધું કરી લીધું, રસોઈ બધી થઈ ગઈ. ને હવે જો મારે બેગ છે અનપેક કરવાનો છે, એમાં જેમ તેમ બધું નાખ્યું, તૈયાર કરતી હતી. તો પછી આવું ટાણે બધું એમને નાખી દીધું હતું. તો જો એ બધું હમું કરવું ને બસ. બાકી તો જો આજ આમ જ ગયો મારો દી. ને ચાલો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. અત્યારે આ વ્લોગનું એન્ડ હું અહીંયા જ કરું છું. તો બાય બધાને, મળીએ પાછા, બાય.